કે જેનું જીવન છે એનું મરણ તો છે જ. માણસની ઉંમર થઈને જો માણસ દિવંગત થાય તો એવું લાગે, પણ જ્યારે નાની પેઢી ઉંમરે જ્યારે થાય ત્યારે પરિવારને દુઃખ થાય અને બાકીના લોકોને દુઃખ થાય. તો હું ડાયબેનની ચેતનાને તથાગત બોધ શાંતિ આપે અને એના પરિવાર ઉપર જે સંકટ પડ્યું એને સહન કરવાની શક્તિ આપે એવી હું પરમ તથાગત બોધને પ્રાર્થના કરું. અને અમારા ભીખા બાપાના પરિવાર તરફથી પણ એને ચિત્તની ચેતનાને શાંતિ મળે એવી અમારા તરફથી સૌને ભાવભીરી શ્રદ્ધાંજલિ. વધારે વાત તો નહીં કરીએ કેમ કે ઘણો ટાઈમ છે, તડકો પર છે, પણ એક નાનકડી વાત કરવાની એટલા માટે મન થાય કે શિક્ષકો यहाँ બેઠા છે થોડુંક થાય. બધાને હમણાં ખબર છે કે સાહેબ હમણાં શિક્ષક દિન હતો. આપણે થોડાક વર્તમાન પ્રવાહોથી સજાગ એટલા માટે લેવું પડે કે જો ચાલતા પ્રવાહની સાથે આપણે નહીં ભળીએ ને તો આપણે ફેંકાતા વાર નહીં લાગે. એટલે જે પ્રવાહો આલે એ પ્રવાહો સાથે આપણે મળતા રહેવું પડે. તો હમણાં જ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન થયો. મને એક નાનકડી વાત જ્યારે એક વિદેશમાં જાપાન જેવા એક મારા મિત્રના મિત્ર હતા, એણે કીધું કે ભાઈ જાપાનમાં શિક્ષક દિન મનાય કે નહીં જયસિંહભાઈ? ઓલા માણસે શું કીધું ખબર કે નહીં, જાપાનમાં શિક્ષક દિન મનાતો નથી. ત્યારે ઓલાને એમ થયું કે ભાઈ જાપાન એટલે ટેકનોલોજી, શિક્ષણ, અર્થતંત્ર, વિજ્ઞાન અને એટલા બધા આગળ દેશમાં પણ જો શિક્ષણને લગતી કોઈ આવો શિક્ષક દિન મનાતો નથી, એ તો બહુ દુઃખની વાત કહેવાય. પછી જ્યારે મળવા જાય છે ત્યાં રસ્તામાં તો એ ટ્રેન છે જ્યાં મેટ્રો ટ્રેનમાં બેસીને એને મળવા જાય છે ત્યારે ટ્રેન એટલી ખીસોખીસ હતી સાહેબ કે બિલકુલ જગ્યા નથી. પણ એક 70 વર્ષનો બુઢો બેઠો હતો, એ આ ભાઈને જોઈને ઊભો થઈ ગયો. એટલે ઓલાને એમ થયું ભાઈ હું તો 40 વર્ષનો 80 વર્ષનો બુઢો ઊભો થાય મને ગમતો નથી, પણ એ તરત કીધું કે નહીં બેસી જાવ. પછી મારે બેસવું પડ્યું. પછી જે એનો મિત્ર તેને કીધું કે યાર ઓલો ડોહો માણસ બુઢો 80 વર્ષનો માણસ હતો, એને મને 35 વર્ષની જગ્યા કેમ આપી? તો એ કે તમને ખબર નથી? તો કે તમારા ગળામાં છે ને ટેગ છે, આ ટેગ છે ને LIC એના ગળામાં શિક્ષકની ટેગ હતી. એ કે તમે શિક્ષક હતા ને એટલે તમને જગ્યા આપી, ભલે 80 વર્ષનો હતો. તો કે આ તો સારું કહેવાય, ભલે દિવસને ફોન આવતા પણ શિક્ષકનું મહત્વ તો છે. પછી જ્યારે એમ થયું કે ભાઈ પહેલી વાર લંડન આવ્યો તો આના માટે થોડીક વસ્તુ લેતો જાવ, એમાં કઈ દુકાન હોય, ગિફ્ટની દુકાન હોય તો કહેજો. તો એને કીધું કે તમારે દુકાનની કે હમણાં કે આગળ છે ને એક માસ્ટરનો શિક્ષકનો સ્ટોલ આવશે કે ત્યાંથી શિક્ષકોને અડધા ભાવ કિંમત મળે, એટલે ત્યાંથી લો તો તમને વધારે ખબર પડશે. ત્યારે વધારે એમ થયું કે ભાઈ આ તો સારું કે શિક્ષક મનાતો નથી, પણ ત્યાં એવો કે સ્ટોલ છે સાહેબ લંડનમાં, જાપાનમાં, કે શિક્ષકોને બધી વસ્તુઓ અડધા ભાવે મળે. તમને ખબર કોઈ મિલિટરીમાં કોઈ મિત્રો હશે તમને ખબર છે, મિલિટરીની કેન્ટીન હોય ને એને બધી વસ્તુ અડધા ભાવે મળે. હવે કઈ વસ્તુ લઈ તો આપણે કઈ ચર્ચા નથી કરતા, પણ ત્યાં એને અડધી વસ્તુ મળતી હોય. તો મારું કહેવાનું વસ્તુ કે જાપાનમાં શિક્ષકોને ક્યાંય લાઈનમાં ઊભું નથી. આપણે બસની ટિકિટ લેવી હોય, ટ્રેનની ટિકિટ લેવી હોય તો આપણે લાઈનમાં ઊભું પડે. ત્યાં કોઈ પણ ટિકિટની લાઈન નહીં, જેવો શિક્ષક જાય એટલે તરત એને ટિકિટ મળી જાય. એનો શિક્ષકનો મોભાદાર એટલો વ્યવસાય છે કે કોઈ પણ દુકાને જાય તો શિક્ષકનું મહત્વ રહે. જ્યારે આપણે ખાલી એક દિન શિક્ષક દિન મનાવી ને પછી આખું વર્ષ કોણ શિક્ષક હોય આપણે એને ઓળખતા નથી. તો આ તકે જે શિક્ષકો છે એને મારી વિનંતી છે કે આ સ્ટોરી બીજા લોકો સુધી પહોંચાડે ને શિક્ષકને હંમેશા જે માન આપણે આપતા રહે. વધુ વાત નહીં કરું પણ હમણાં મેં બધા એક પેમ્પલેટ આપ્યો. તો મારા પિતાશ્રી ભીખા બાપાની પુણ્યતિથિ નિમિત્તે 7/10 આપણે નેત્ર નિદાન કેમ્પ છે. તો બધાની વિનંતી કર્યું કે નેત્ર નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લઈ. બધામાં કેમ્પ થાય છે, કદાચ ફ્રાંસીમાં પણ કેમ્પ હશે, પણ આ કેમ્પની વિશેષતા એ છે કે બધા લોકો આપણા જ હશે. એટલા પણ દર્દીઓ હશે એ બધા લોકો આપણા જ હશે અને આપણા દર્દીની બસ લઈને આપણે વિરનગર જશું. 4 દિવસ પછી એનું ઓપરેશન કરીને પાછા સુનારિયા મૂકી જશું. તો કોઈને પણ નામ નોંધવાનું શરૂ થઈ ગયું, કોઈને એવું હોય નામ નોંધવું હોય તો મારો નંબર પર છે, નોંધાવી. વધુ વાત નહીં કરું. તથાગત બોધ ફરીથી ડાયબેનની ચિંતાને શાંતિ આપે એવી હું તથાગત બોધને પ્રાર્થના કરું. જય ભીમ, નમો બુદ્ધ.